હરિયાણાના હિસારથી એક હૃદયદ્રાવક વિડીયો સામે આવ્યો છે કે જેમાં એક વૃદ્ધ મહિલાને મારપીટ કરવામાં આવી રહી છે, પરંતુ તેના પર હુમલો કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મહિલાની પોતાની પુત્રી છે. એક વૃદ્ધ મહિલા પર અત્યાચાર ગુજારવાનો આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે જેમાં એક દીકરી ક્યારેક તેની માતાને થપ્પડ મારી રહી છે, તો ક્યારેક દાંતથી બચકા ભરી રહી છે, તો ક્યારેક વૃદ્ધ મહિલાના વાળ ખેંચી રહી છે. આ દરમિયાન જે મહિલા તેની માતાને મારી રહી છે અને સાથે કહી રહી છે કે હું તારું લોહી પી જઈશ. જાણકારી મુજબ આશરે 3 મિનિટનો વિડીયો હસારના આઝાદનગરની મોડર્ન સાકેત કોલોનીનો છે. આ વૃદ્ધ મહિલા પર અત્યાચાર ગુજારનાર આરોપી મહિલાની ઓળખ રીટા તરીકે કરવામાં આવી છે. આ વિડીયો વાયરલ થયા પછી મહિલાના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેની માતાને બંધક બનાવીને રાખવામાં આવી છે અને તેની મિલકત તેના નામે ટ્રાન્સફર કરાવવા માટે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.